નમસ્કાર, આપ જોઈ રહ્યા છો P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં ઘરફોડ ચોરીના આરોપીને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડતી પૂણા પોલીસ ટીમ। પોલીસ કમિશનર સાહેબશ્રી તથા અધિક પોલીસ કમિશનર સાહેબશ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સાહેબશ્રી નાઓએ સુરત શહેરમાં ઘરફોડ ચોરીના બનતા બનાવો અટકાવવા તથા અનડિટેક ગુનાઓ શોધી કાઢવા અંગે આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ પૂણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી CB ચૌધરી સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી RH મોરી સાહેબ નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યરત હતા તે દરમિયાન આજરોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર PL કળથિયા સાહેબ તથા સાથેના સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને પોલીસ સ્ટેશન વિસ્તારમાં અપડત ગુનાઓ શોધી કાઢવા તથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વણશોધાયેલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે તથા રાત્રિ તથા દિવસ દરમિયાન થતી મિલકત સંબંધી ઘરફોડ ચોરી કરતા ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે પેટ્રોલિંગમાં નીકળેલ હતા। તે દરમિયાન સાથે હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ ઇન્દ્રવિજયસિંહ તથા હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ ભગવાનભાઈ નાઓને બાતમી હકીકત આધારે ઘરફોડ ચોરી કરનાર આરોપી નામે સુરેશ ઉર્ફ સૂરજ સુનિલભાઈ આવચી નામે રોકડા રૂપિયા 1,10,000 તથા 1 સોનાની સવા તોલાની ચેન જેની કિંમત રૂપિયા આશરે 80,000 તથા 1 ચાંદીનું બ્રેસલેટ જેની કિંમત રૂપિયા 8,500 ગણી કુલ કિંમત રૂપિયા 1,98,500ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી પૂણા પોલીસ સ્ટેશનની ઘરફોડ ચોરીના અનડિટેક ગુનાનો ભેદ ઉકેલી કાઢી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરેલ છે। આવા અવનવા સમાચાર સાંભળવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।